અને ભગવાન ત્યાં જ જમવા જાય. ક્યાં? જેના આંગણામાં તુલસી હોય. આટલી નિશાનીએ પ્રભુજી આવજો, અને ભૂલે ચૂકે ના જાજો બીજા ઘેર જો. એટલે તુલસીજી હોય ને તો પરમાત્મા આવે. અને એટલે આપણા મહાપુરુષોએ કહ્યું, જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા. એટલે માત્ર એક તુલસીજી હોય ને તો તમારી ઘરે કોણ આવે? બોલે હરિ કહેતા પરમાત્મા ખુદ આવે, ગુરુ કહેતા સદગુરુની પ્રાપ્તિ થાય, અને સંતો આવે. લંકામાં વિભીષણ મહારાજને હનુમાનજી મળ્યા એનું કારણ મૂળ તુલસી. હનુમાનજી મહારાજ આમ જતા હતા અને એક ઘરની અંદર તુલસીનો ક્યારો જોયો. હનુમાનજી મહારાજને થયું કે આ કોઈક ભક્તનું ઘર છે. અને હનુમાનજી મહારાજ ઉતર્યા તો એક તુલસીના કારણે વિભીષણ મહારાજને હનુમાનજી જેવા સંત પુરુષ મળ્યા, અને એ સંતે રામનો ભેટો કરાવ્યો. એટલે જેને આંગણ તુલસીનો ક્યારો, હરિ ગુરુ સંતની સેવા. એટલે શાલિગ્રામજીની સેવા ખૂબ અપરંપાર છે. પણ આપણે ત્યાં પરંપરા, દરેક વિગ્રહ ઉપરથી કોઈ પણ મૂર્તિ હોય, સાંજ પડે એટલે ત્યાંથી ફૂલ લઈ લેવામાં આવે. એકમાત્ર શાલિગ્રામજી એવું છે કે જેને 24 કલાક તુલસી દળ જોઈએ. હા, નીચે એક તુલસી દળ હોય અને પાછું ઉપર એક તુલસી દળ હોય. નીચે આમ સીધું તુલસી દળ, ઉપર એક ઊંધું તુલસી દળ, તો જ શાલિગ્રામજી સેવાનો સ્વીકાર કરે.